ઓહો, મારા રાજમાં આવા રૂપ! આકાશમાંથી વિખૂટો પડીને ચાંદ સિંધની ધરા પર આવી ગયો કે શું? હે નરાધમ, બેનું દીકરીઓ ઉપર નજર નાખતા તું લજવાતો નથી? લજામણીનો છોડ હાથમાં આવે ને હું લજવાઉં તો? અરે તો હું હમીર સુમરો શાનો? રાજા ઉઠીને રૈયત પર નજર નાખતા તને શરમ નથી આવતી? સિંધમાં મારા સિંધમાં આવીને ચાંદ ખીલે ને એની ચાંદનીનું પાન ન કરું તો મારું નામ લજવાય છરી. સિપાહીઓ, ઉઠાવો આને! એ સુમરા, છેટો રે છે. તું મને ઓળખે છે? હું જુનાણાના રાજવી રા નવગણની બેન છું, ગીરની સિંહણ છું. હે ન ભૂલતો નરાધમ! સાસણના સિંહની સાથે રહી ઉછરેલી સિંહણ સિંધના સાવજના હાથમાં આવે પછી શું બાકી રહે? હે સોરઠની સિંહણની શૂરવીરતા તો હમીર સુમરાના મેલમાં જ શોભે. સોરઠમાં પડેલા દુકાળના વહમાં ટાણા વિતાવવા અમે તારા સિંધમાં આવ્યા? અરે, તારી રૈયત કહેવાય સુમરા, તારી રૈયત કહેવાય. મારા મલકની રૈયતમાં રાણીને શરમાવે એવું રૂપ હોય તો એને રાજમહેલમાં શોભાવવું એ હમીર સુમરાનું સૌભાગ્ય ગણાશે. એ નાલાયક! હું આયરની દીકરી જાહલ, રા નવઘણની બેન, જુનાણાના રાજની દીકરી પર નજર નાખતા તારું સિંધ રગદોળાઈ જશે. એની તને ખબર છે? રૂપના પાન કરવા વાળાને ધીંગાણાની પરવા ન હોય જાહલ. હવે તો હું તને મારા રાજની રાણી બનાવીને જંપીશ. ચાલ ત્યારે, વાતુના વડા હમીર સુમરાને ના શોભે. સુમરા! બચાવો! બચાવો! નીચ! દુષ્ટ! બચાવો! બચાવો! હે મારી કુળદેવી, મારી લાજ રાખો માં, લાજ રાખો. જાહલ, તારા ગરીબ નેહડામાં આમથી આમ ઉછાળા ભરવા કરતા તને રાજરાણી બનવાનો હરખ નથી? રાજન, મારું એક વેણ રાખો. મારી તમને હાથ જોડીને વિનંતી છે. અરે જાહલ, તો હમીર સુમરાની રાજરાણી બનતી હો તો એક નહીં, બે વેણ રાખું. બોલ, શું કેવું છે તારે? રાજન, મારે 6 મહિનાના વ્રત છે અને હું આયરની દીકરી વટ વચન ને વ્રત ને વરેલી છું. માટે મારે 6 મહિનાનું વ્રત છે. તું 6 મહિના મારા દેહને અભડાવીશ તો નહીં ને? અરે જાહલ, આવું રૂપ મારા રાજની રાણી બનતું હોય તો આ હમીર સુમરો, આ સિંધનો સુલતાન તને 6 માસની અવધિ આપે છે. બસ, તારી વાત મને મંજૂર છે. બોલ, હવે બીજું કાંઈ કેવું છે? હમીર સુમરા, આ જાહલ તને વિનવે છે કે એક વખત મારા ધણીને, મારા પતિને મને મળવા દે. ઢોર ચરાવતા એ ચીથરે હાલ આયરમાં, હવે જીવ નાખમાં જાહલ. હવે એને ભૂલી જા
અરે હવે તો તું સંપત્તિના સિંહાસન પર બિરાજવાની છો. અરે હમીર સુમરાની રાણી બનવાની છો. મારું એક વેળ રાખો, પછી ક્યારે તમારી પાસે બીજું નહીં માંગુ રાજન. અરે રાણી, રાણી આવું ન બોલો. તમારી બંને વાત મને મંજૂર છે. બસ સિપાહીઓ, લઈ આવો આના આયરને. જી સરકાર. જે કાગળિયો નવ ઘણવીર બેનડે જાલનો માધવડા વાંચજે કાગળિયો વીરા મારા વાંચજે કાગળિયો વાંચજે કાગળિયો નવ ઘણવીર બેનડે જાલનો માધવડા વાંચજે કાગળિયો વીરા મારા વાંચજે કાગળિયો. લેથી કરી ખોતી માએ વાત ના વિસારજે વીરા વાત ના વિસારજે. કોળ લેથી કરી ખોતી માએ વાત ના વિસારજે વીરા વાત ના વિસારજે. દૂધ જને તાએ ખૂબ ધરાવ્યા, દૂધ જને તાએ ખૂબ ધરાવ્યા, દૂધ દાદે પાવજે બાંધડા વાંચજે કાગળિયો વીરા મારા વાંચજે કાગળિયો. વાંચજે કાગળિયો નવ ઘણવીર બેનડે જાલનો બાંધવડા વાંચજે કાગળિયો વીરા મારા વાંચજે કાગળિયો. માડી જાયો ભીમરાણો લોહી ના લજાવજે વીરા લોહી ના લજાવજે. માડી જાયો ભીમરાણો લોહી ના લજાવજે વીરા લોહી ના લજાવજે. આહિરે દીધેલ આશરોયેલા, આહિરે દીધેલ આશરોયેલા, ઋણને ઉતારજે બાંધડા તું વાંચજે કાગળિયો નવ ઘણવીર વાંચજે કાગળિયો. વાંચજે કાગળિયો નવ ઘણવીર બેનડે જાલનો બાંધવડા વાંચજે કાગળિયો વીરા મારા વાંચજે કાગળિયો.
બાંધવડા વાંચજે કાગળિયો, આવજડા વાંચજે કાગળિયો, વાંચજે કાગળિયો નવઘણ વેર મેલડે જાલનો, બાંધવડા વાંચજે કાગળિયો, મેરા મારા વાંચજે કાગળિયો. પડી આજ લાજમાં મારે આવીને યોગાર જે વીરો, આવીને યોગાર જે લૂંટ પડી આજ લાજમાં મારે આવીને યોગાર જે વીરો, આવીને યોગાર જે સોમરે રોકી સેદ સે માડે, વાંચજે કાગળિયો, મોભી મારા વાંચજે કાગળિયો, વાંચજે કાગળિયો નવઘણ વેર મેલડે જાલનો, બાંધવડા વાંચજે કાગળિયો, વીરા મારા વાંચજે કાગળિયો. સોરઠ દેશના સ્વામી ઉતાવળે આવજે વીરો, ઉતાવળે આવજે, સરવા સોરઠ દેશના સ્વામી ઉતાવળે આવજે વીરો, ઉતાવળે આવજે. ચારણા મેર ચીઠી વાંચીને, મોભી મારા વાંચજે કાગળિયો, વાંચજે કાગળિયો નવઘણ વેર મેલડે જાલનો, બાંધવડા વાંચજે કાગળિયો, મોભી મારા વાંચજે કાગળિયો, આવજડા વાંચજે કાગળિયો. આયર, મને માફ કરજો. આપણા અંચળ પાણી પૂરા થયા. આયર, જાહલ, તું આયરાણી ઉઠીને આવું બોલે છે? અરે અરે, મારી આયરાણી આવું બોલે? આયર, લેણ દેણના સંબંધ પૂરા થયા. મને માફ કરજો. જાહલ, પણ હા આયર, મારી નજીક આવો. છેલ્લી વાર મારે તમને નિરખીને જોવા છે. પછી તો ભાવનું છેટું પડી જશે. શબ્દમાં ચિત્ત પરોવીને સુરતા લગાવશો તો સમજી જશો. આયર, લ્યો ત્યારે જાઓ જલ્દી જુનાણે, વખતને પારખી ને હું તમને વિદાય આપું છું.
ભાઈ, તમે કોણ છો? હું જુનાળાનો ધણી રા નવઘણ છું. અહીં ચારણોના ને છે, છાસરાબ લેતા જાવ ને. સમય થોડો ને પલ્લો ઝાઝો છે. હું અટાણે કેવા કામે નીકળ્યો છું. વેળા વીતી જાય તો જગતમાં વાત રહી જાય કે રા નવઘણે સંકટના સમયે સહાય ન કરી. હું અટાણે કેવા કામે જાઉં છું એ તમને ખબર છે? હા વીરા, બધી એ ખબર છે. તું બેન જાહલની વારે જાય છે ને? અરે પણ હું એકલો નથી. મારી સાથે આખી ફૌજ છે. 9 લાખ યોદ્ધાઓની ફૌજ. ભલે ને બાપ બધાય હોય, શિરામણનો પ્રસાદ ભલે ને બધાય લે, ખાધે થોડું ખૂટી જવાનું છે. હાય, પલો જાજો છે. પુગાશે નહીં તો પાતક સર્જાશે, અનર્થ થઈ જશે અને જગતમાં વાતું રહી જશે કે બેનના રખોપા કરવામાં વીર વામણો થયો. હાય વળતા આવીશ હો. રાજન, તે મને આય કીધી? હાય ભલે બાપ ભલે. તો મારે તારા દુખણા લેવા જોઈએ. લે બાપ, તારા મીઠડા લઉં. નવઘણ બેઠો તો ઘોડલે જ રે. નવઘણ બેઠો તો ઘોડલે. નીચે નાની વલુડી આજ હાથ રે લંબાવી લીધા દુખણા. એ આજ પર છે માં પર ખાય. બેટા, હાય શિરામણનું નામ પડ્યું છે. અનાદર નો કરાય, અપશુકન થાય. નવઘણ, હવે હેઠો ઉતરને ભગવતીના પગમાં પડી જા. આ તો જોગમાયા છે. બેન જાહલની વારે ચડતા તને સારા શુકન થયા છે. નવઘણ, તને સારા શુકન થયા છે. હાય હા નવઘણ તમને પાય પડે છે. હા નવઘણ તમને પાય પડે છે. ઊભો થા બાપ, ઊભો થા. સમરાંગણમાં સારાવાના થશે ને ધર્મના ધીંગાણે તારો વિજય ધ્વજ લહેરાશે. હાય એ બેન જટુકલી, આ વડલા માથે ચડી અને ડાળીઓને જણજણાવ. હા બેન, આ ચડી. રાજન, નક્કી આપણે દેવી શક્તિના દરબારમાં આવી ગયા હોય ને એવું લાગે છે. સેનાપતિ, હા તો જોગ માયાઓ છે, એમાં બે મત નથી. પણ તમે બોલતા નહીં, બધું જોયા રાખો. પથ્થરનો ચૂલો કર્યો જ રે. કઈ તણ પથ્થરનો ચૂલો કર્યો. માએ કુલડીમાં મૂકી ખીર. એ આજ જાજી ફોજને જમાડવા આવા ને
હરખનાની. હાય વરુડી, હું ધર્મના ધીંગાણે જાઉં છું, પણ મને આગમના એંધાણમાં અમંગળ દેખાય છે માં. ના વીરા ના, બેનની લાજ રાખવા ધર્મના ધીંગાણે જાતા હોય તઈ આવું ન બોલાય બાપ, આવું ન બોલાય. માં, સમય ટૂંકો છે, રસ્તો લાંબો છે, સિંધના સીમાડા બહુ છેટા છે માં. માં, સિંધના સુમરે આપેલા સમયમાં હું પૂગીશ નહીં તો જુનાણાના રાજની હાંસી થશે માં. પણ મારી તે બાજુ તો દરિયો છે, મહાસાગરના મોજા વિંધીને મારે સામે પાર કેમ જાવું? માં, મને માર્ગ બતાવો માં. મારી વરુડી, મને રસ્તો બતાવો. બેટા નવઘણ, માં. તારા ઘોડાને તું સીધે સીધો જવા દે. હા માં. જ્યાં દરિયો આવે ત્યાં કાંઠે તારા ઘોડાને ઊભો રાખજે, અને કાળી ચકલી ઉડીને આવે અને તારા ભાલા પર બેસી જાય તો માનજે, માનજે કે આઈ વરુડી આવી છે. હાય વરુડી, માળી તારો જય હો. કાળી ચકલી બનીને જેવી તારા ભાલે બેસું પછી 3 વાર બોલીશ. ઈ ચકલી 3 વાર બોલે એટલે તારા ઘોડાને અને તારી ફોજને દરિયામાં દોડાવજે. ભલે માં. બેટા નવઘણ, તારા ઘોડાના આગલા પગે પાણીના છપછપિયા અને પાછલા પગે દૂરની ડમરીયું ચડે તો માનજે, માનજે કે તારા રખોપા કરવા આઈ વરુડી આવી. હાય વરુડી, હાય વરુડી, તારો જય હો માં, તારો જય હો. જા બેટા જા, હવે વિલંબ કરમાં અને મારી મુખ તારા ઘોડાને દરિયામાં મારક થઈ જશે દીકરા. બોલો ભગવતી ભેડિયાવાળી માં વરુડી આઈનો. મારી માં આવી, મારા રખોપા કરવા મારી માં આઈ વરુડી આવી. સિપાહીઓ, આવવા દો ઘોડાઓને મારી પાછળ. બાપુ, વરોડી માની સહાયથી દરિયો ઓળંગી ગયા હો. સેનાપતિ,
મારા વહાલા શૂરવીરો, માતા વરુડીના પરચાથી આપણે દરિયો પાર કરી ગયા. હવે આપણે સિંધમાં આવી ગયા છીએ. સામે દેખાતી સિંધની સરહદમાં શૂરવીરતાથી લડજો. માં વરુડી ચકલી રૂપે ભાલે બેઠા સહાય કરે છે. એટલે હમીર સુમરાની ફૌજના હાજા ગગડાવી નાખશો. બોલો વરુડિયાયની જય! બોલો જુનારાણા ધણીની જય! હે મારી માં વરુડી, માહી, આ શું થવા બેઠું છે? આ લાખો ભમરા અને મધમાખીઓ સિંધની સરહદમાં પગ નથી મૂકવા દેતા. મારી આ સીમાડા સર કેમ નથી થાતા? બેટા નવઘણ, સિંધના સીમાડાઓનું રક્ષણ પીર કરે છે અને પીરના સાથમાં આ ભમરાઓ છે. તું હવે મૂંઝાતો નહીં. બધું થોડી વારમાં સારું થશે દીકરા. હું આઈ વરુડી. હજરત, હું પઠાપીર. તમે તો પીર છો અને પીર ઉઠી અને આવા જુલ્મી રાજાને મદદ કરો છો. સિંધનો જુલ્મી હમીર સુમરો બેનું દીકરીઓના હરણ કરે અને એની એપ પર હાથ નાખે, એની ઇજ્જત લૂંટે. આવા જુલ્મી સુમાને તમે સહાય કરો છો. क्या करूं? ये मेरी सेवा और पूजा करता है और हर 3 साल में एक बार मुझे 1 मण का मलिंदा चढ़ाता है. પીર, સિંધનો સુમરો તમને 3 વર્ષે 1 મણનો મલિંદો ચડાવે છે અને એના બદલામાં તમે આવા પાપી અને જુલ્મીને મદદ કરો છો. પીરજી, જુનાણાનો રાજા તમને દર વર્ષે 1.25 મણનો મલિંદો ચડાવશે. દીકરી જાહલને છોડાવવામાં પીર સહાય કરો पीर. ठीक है बेन बरुड़ी, आज से तू मेरी बहन है. मैं तेरे साथ रहूंगा और तेरी सहाय करूंगा. मैं हमीर की रक्षा करना छोड़ देता हूं. हाँ, आज से छोड़ देता हूं. અબળા ખાતર યુદ્ધે ચડેલા હે રાજન, તારા લશ્કરને આગળ વધાર. આય વરુડીની સાથે પઠા પીર પણ તારી સહાય કરશે રાજન, તારી સહાય કરશે. જય હો માં, તમારો જય હો. સૈનિકો, ચઢાઈ કરો. महाराज, महाराज, सोरठ की ओर से विशाल फौज अपने राजमहल को. क्या बात करते हो? मतलब ये हुआ कि जाहल के भाई रा नौखर ने अपने सिंध पर चढ़ाई की है. सेनापति जी हुजूर. वक्त नहीं है, सेना को हुक्म करो. राजमहल पर खतरा है, युद्ध के लिए तुरंत निकल पड़े. ये हमीर सुमरा का हुक्म है. जी महाराज. सिंध पर आक्रमण हुआ है, सब सैनिक लड़ाई के लिए निकल पड़ो. જીણ સમય સ્વર્ગાપુરમાં પરાસ્ત પામી દેવ પ્રાતે હસ્ત જોડે હજુરમાં
आज हिंगोळ ईश्वरी जय आज हिंगोळ ईश्वरी जय आज हिंगोळ ईश्वरी ભોગની ખાતર જુનાણાની રક્ષા ખાતર શિવ પર લડતા મારા વહાલા સૈનિકો માથા પડે તોય ધરને કહેજો કે બારોટના પગલા ન ભરે. આ સામે દેખાતો કિલ્લો હમીર સુમરાનો છે. બેન જહાન, રાજવીર આ નવઘણના બહેન પહેલા તો તું જુનાણાની દીકરી છે. નેક ટેક રયત અને રક્ષણ ખાતર જીવ કુરબાન કરનારની છાપ જુનાણાની ફોજની છે. માટે ચારે કોરથી તૂટી પડજો. મારા ભળવીરો, આજનું યુદ્ધ ઇતિહાસના અમર પાને લખાશે. કારણ કે બેનની વારે ચડેલી જુનાણાની ફોજ સાથે ખુદ જગદંબા ભેળિયાવાળી આય વરુણી છે. જુઓ, કિલ્લામાંથી હમીર સુમરાની ફોજ નીકળી. સૈનિકો ચોટી પડો. જલ્મી રાજાને પ્રજાને રંજાડતા પાપીનો નાશ કરો. अरे युद्ध हो, टूट पड़ो. नारायण तकबीर, अल्लाह अकबर. सबको खत्म कर दो. यहाँ मरने आया है. कौन मरશે ये तो समय बतावશે. हमीर सुमरा, તે રાની કોળમાં હાથ નાખ્યો છે. તને જીવતો છોડું તો હું રાત નવઘણ નહીં. नमाज और आरती का वक्त हो चुका है. આજનું યુદ્ધ અહીં પૂરું થાય છે. કાલે સવારથી યુદ્ધ શરૂ થશે. હે માં વરુડી, માળી, આટલું લાંબુ યુદ્ધ ચાલ્યું તોય હમીરની સેના થાકતી નથી. માં, ધુળસિયાના ટીંબે જ મેં તને કીધું તું કે મને અમંગળના એંધાણ દેખાય છે. આય વરુડી, મારી ફૌજના યોદ્ધા કેટલી ખુમારીથી લડે છે, પણ હમીર સુમરાને અમે હલાવીએ શકતા નથી. માં વરુડી, તું તો જોગમાયા છો. માળી, જવાબ દે. હવે અમારું શું થશે એનો જવાબ દે માં. લડી લડીને અમારી સેના થાકી ગઈ છે, અને છતાંય હારતો નથી. એનું કારણ શું માળી? એનું કારણ શું? બેટા નવઘણ, જ્યાં સુધી કાળી ચકલી થઈને તારે ભાલે બેઠી છું ત્યાં સુધી તારો વાળ પણ વાંકો નહીં થાય. સુમરાનો એક પણ સૈનિક તારી સેનાના યોદ્ધાને મારી નહીં શકે. આ વરુડીનું તને વરદાન છે. પણ માળી, આ પણ શું? માળી, તમે આગળ કેમ કઈ બોલતા નથી? માં વરુડી, જે કઈ થવાનું હોય કે જે કઈ અનર્થ તમને દેખાતો હોય એ મને સાચે સાચું જણાવો. માં, મારે તારો જ ભરોસો છે. માળી, તું તો ધર્મને સાથ દેનારી, ચારણ કુળમાં જન્મ લેનારી જોગમાયા. માળી,
તું તો ધારે કરી શકે તો પછી ધર્મ કાજે લડનારા બેન જાહલ કાજે યુદ્ધે ચડેલા નવખંડને જવાબ દે માળી કે સિંધના હમીર સુમરાને અમે મારી કેમ નથી શકતા. બાપ નવગણ, તો સાંભળ, સિંધના સુમરાના રખોપા કરવા બે ચોકીઓ છે. એક ચોકી પઠ્ઠા પીરની કે જે આપણી સાથે આવી ગયા એટલે એની ઉપાધિ નથી, પણ બીજી ચોકી કોણ કરે છે એની સહાયતા? કોણ છે એની બીજી ચોકી માં? બીજી ચોકી છે સિંધની સિકોતર. સિંધની સિકોતર એની સહાય કરે છે. હે પણ સુમરા સાથે વચને બંધાણી છે. હે પણ જોગમાયા છે, માતાજી છે. હમીર સુમરાએ એની સેવા પૂજા કરીને એને પ્રસન્ન કરી છે અને ગમે તેવા કપરા કામે એને સહાય કરવા, એનું રક્ષણ કરવા જોગમાયા વચને બંધાણી છે. માળી, તું પણ જોગમાયા અને ઈ સિંધની સિકોતર પણ જોગમાયા. તો તમે તો બંને બહેનો થાવ. માળી, તું એને મનાવી નો શક? જેમ પઠાપીર તારી ભેળે આવ્યા, આપણી સાથે ધર્મનો સાથ દેવા આવી ગયા, એમ હે પણ નો આવે? બેટા નવગણ, તારી સામે જ એને બોલાવું. બેટા, કરી લેજે એના દર્શન અને એને પણ પગે લાગી અને અરજ કરજે. હા માં, હા. બેન સિકોતર, આય વરુડી તને મન, વચન અને કર્મથી મળવા બોલાવે છે. પધાર બેન, પધાર. બોલ બેન વરુડી. માં સિંધી, જુનાણાનો રાહ તારા ચરણે પડે છે. માળી, બહેનને છોડાવવા હમીર સુમરા પર ચઢાઈ કરી છે. માં, તું તો જગત જનની ભગવતી. માળી, સત્યને મૂકીને અસત્યનો સાથ દેશો તો જગતના કાળા માથાના માનવી તમારી કીર્તિ કેમ ગાશે? માળી, તું તો જગત આખાની માં છે, તો તારા બાળકને સહાય નહીં કરે? માં, હું મારા સાચા દિલથી તારો આરાધ કરું છું. એક અબડાને છોડાવવા જુલ્મી સુમરાની સાથે યુદ્ધે ચડ્યો છું. માં, મને મદદ કરો. માં, મને મદદ કરો. બેટા નવખંડ, તારી સાચી ભાવના અને તારી નમ્રતાથી હું પ્રસન્ન છું. સત્યના રાહે સમરાંગણ ખેલતા હે નવગણ, હું તને વચન આપું છું કે હું તારી ભેળી જ છું. મારી બેન વરુડીના ભક્તની ભેર ન કરું તો હું સિંધની સિકોતર નહીં. માળી, તારો જય હો. હે સિંધની સિકોતર, તારો જય હો, તારો જય હો. પણ રા, તારે એક કામ કરવડશે. બોલો માળી, બોલો. હમીર સુમરાની ઉપર જ્યાં સુધી ચુંદડી બાંધી છે ત્યાં સુધી એનો વાળ વાંકો નહીં થાય. બેટા, માં, ઈ ચુંદડી મારી છે. મારી ચુંદડી એની રક્ષા કરે છે ત્યાં સુધી એ નહીં હારે. માટે મારી ચુંદડી છોડાવવા તારે કંઈક કરવું પડશે. વચને આપેલી મારી ચુંદડીને એના શિરથી અળગી કર્યા વગર ઈ નહીં મરે બેટા. પણ માળી એની ચુંદડીને છેટી કેમ કરવી? ટેકીલા ને નેકીલા એ નવગણ, તારે એક યુક્તિ કરવી પડશે. હા માં, હા, બોલો. બેટા, કાલે સવારે યુદ્ધમાંથી તારે પાછું વળી જવાનું. પણ માળી, હું જુનાણાનો ધણી અને બારોટના પગલા. બેટા, સાંભળ તો ખરા, તું અબળા ઉપર ઘા નથી કરતો ને? સમજી ગયો માળી, સમજી ગયો. સત્યનો રાહ લેનારી જોગમાયાઓ, હા નવખણ તમને મૃત્યુ સુધી
સંભળશે. પણ મારી જોજો, મારી સેનાના રાજાથી રંક સુધી બધાયના રખોપા કરજો હો, રખોપા કરજો. તથાસ્તુ. સેનાપતિ, ક્યાં ગયો તારો જુનાળાનો રાજા? સિંધની ચોપાટની કુકરી આજે ગાંડી થઈ છે. આજ તમારા રાને રગદોડી નો નાખું તો હું હમીર સુમરો નહીં. અમીર, તું કેમ ભૂલે છે કે ચોપાટની ગાંડી થયેલી કુકરી ચોપાટના ચોખંડામાં જ સમાઈ જાય છે. તને તારી સિંધની ભોમાં જ ભંડારી ન દઉં તો હું સોરઠનો સરતાજ નહીં. તો થા માટી. એ લે! કાન નવગણ, ક્ષત્રિય બચ્ચો થઈને પાછો હટી ગયો. અમીર સુમરા, હું તારા જેવો નથી. હું નેક ટેકમાં માનનારો છું, ક્ષત્રિય ધર્મમાં માનનારો છું. નીતિ અને નિયમ આ નવઘણની નસે નસમાં વ્યાપેલા છે. ક્ષત્રિય થઈને પાછું હટવું આ તારા નીતિ નિયમો છે. અરે તું તો કાયર છો, કાયર. સિંધના શેર સામેના વેરથી તું પસ્તાઈને પાછો હટ્યો છે, કાયર. નીતિ અને નિયમ પાળવાની પ્રતિજ્ઞા ન હોત તો તને તારી જ ભૂમિમાં ભંડારી દે. અરે જા. પણ તે મને લાચાર કરી દીધો છે, બાયલા. નીતિ અને નિયમની આળમાં પારોઠના પગલા ભરનાર તારામાં ખમીર અને ખુમારી હોય તો ફોડ પાડને. તો સાંભળી લે હમીર સુમરા, મારી 4 પ્રતિજ્ઞા. હા, સૂર્યરાયની મારી 4 પ્રતિજ્ઞા. અરે બોલ ને, બોલ મરદ હોતો. તો સાંભળી લે. કાયર પીઠ બતાવે એના ઉપર હું ઘા નથી કરતો. અરે કાયર તો તું છે નવગણ. પાછો તું વળી ગયો, પીઠ તે દેખાડી છે. હમીર સુમરા, મેં તને પીઠ નથી દેખાડી, પણ પાછો હટ્યો છું. તું ઘા કર, માથું પડે તોય રા પીઠ ન દેખાડે. બોલ બોલ બાળક, તારી બીજી પ્રતિજ્ઞા બોલ. મારાથી હવે યુદ્ધ વગર ઉભા નથી રહેવાતું. જલ્દી બોલ. મારી બીજી પ્રતિજ્ઞા એ કે હું સાધુ બ્રાહ્મણ પર ઘા નથી કરતો. મારી ત્રીજી પ્રતિજ્ઞા એ કે ગાય પર ઘા નહીં. સમજો? હવે મરદનો દીકરો હો તો તારી ચોથી પ્રતિજ્ઞા જલ્દી જણાવી દે. હું જુનાળાનો રાજવી છું. જુનાળાનો રાજવી રાજ નવઘણ ક્ષત્રિય બચ્ચો છું. મારી જેમ હલકટ અને નીતિહીન નથી. હું કાયર નથી. મારી ચોથી પ્રતિજ્ઞા છે, હું સ્ત્રી ઉપર ઘા નથી કરતો. તારી આ 4 પ્રતિજ્ઞામાં મારી સાથે યુદ્ધ કરતા રોકે એવી એક પણ પ્રતિજ્ઞા નથી. પણ તું મારાથી ડરી ગયો છે, કાયર. મારી બીકથી તે વગર યુદ્ધે હાર માની લીધી છે. હમીર સુમરા, તું સ્ત્રી છો. તો માથા પર ચુંદડી નાખીને શું કામે આવત? અરે સમ્રાંગણમાં ચુંદડી નાખીને આવવું એ તો બાયલાની નિશાની છે બાળક, બાયલાની નિશાની.
એ મને બાયલો કીધો? મને લે લે આ ચૂંદડી! સાથીઓ તૂટી પડો! આ નવખંડની દુશ્મની તારું સિંધ સદીઓ સુધી નહીં ભૂલે. લે! જય ભવાની! જય સુર કયું થાપિયા સર્વે ભય પદ સ્થાપવા વારે ચડી વિશ્વેશ્વરી પરગટ જ્યોતિ પરાશક્તિ યાજ હિંગોળ ઈશ્વરી જી યાજ હિંગોળ ઈશ્વરી શું ખળખળે ઝેર કરવા અસુર જાજા વેરટ રૂપે વિફળે નિરખી અસુરા નાઠ ખેખર દિવ્ય રૂપ દુર્ગેશ્વરી પરગટ જ્યોતિ પરાશક્તિ યાજ હિંગોળ ઈશ્વરી જી યાજ હિંગોળ ઈશ્વરી દીકરીઓ પર દાનત બગાડનાર નીચ! સોરઠની બહેનો માટે બલિદાન પણ આ સોરઠનો સરતાજ આપી શકે છે. આ બલિદાન લે! कपटी ने क्रोधी चढ़ो माँ हमें लेता हिसाब ए पशु वांगे वरुणी आईने ए याद देती भक्ति के रोई खिताब. આપણી જીત થઈ છે. જાઓ જાઓ, હવે મારી બેન જાહલને લઈ આવો. બેન, મારા વીરા, મારી બેનલી, મારા બા, મારી આ ભાગણીને ઇજ્જત બચાવી લીધી. બેન, મારા બાપના મારી લાજ રાખી દીધી, મારી લાજ રાખી દીધી વીરા. બેન, જગત કહે છે દુખડા લેવાથી દુઃખ હરાય જાય વીરા. આ ભાગણી બે લે લે તારા દુખડા લઈને દુઃખ હરે છે વીરા. બેન, આવું ન બોલ બેન, આવું ન બોલ. જુનાળાના રા વંશજ નવઘણની બેન કોઈ દી અભાગણી હોય? વીરા, અરે બેન, જો મારી બેન અભાગણી હોય તો નવઘણ નરકમાં જાય બેન. ના, ના. નવઘણ નરકમાં જાય. ના મારા વીરા ના, ખમ્મા તને પાપ, ખમ્મા તને. બેન જાહલ, અમીર સુમરાના બંધનમાંથી તને છોડાવવાનો સાચો જશ તો હાય વરુડીને જાય છે. બેન, હા, જુલ્મી સુબાના બંધનમાંથી છોડાવવા ધર્મનો પક્ષ લઈને જોગ માયા માં વરુડી, સતની દેવી સિંધવી સિકોતર અને પરગટ પીરાણું પઠા પીર જેવા દેવલોકોની દયાથી તને મુક્ત કરાવી છે બેન. વાત કરો છો વીરા? મુક્ત કરાવી શક્યો છું બેન જાહલ. હા વીરા, હાલો હવે હા ત્રણેય દેવતાઓને સાથે લઈને
જુનાળાની વાટ પકડીએ. ખમ્મા મારા વીરા, ખમ્મા. પણ વીરા, આ ત્રણેય શક્તિઓ તો ક્યાંય દેખાતી નથી. વીરા નવઘણ, મને દેવતાઓના દર્શન તો કરાવ. બેન જાહલ, દેવતાઓના દર્શન તો દુર્લભ હોય છે, પણ થોડામાં જાજુ સમજી લ્યો ને તો દેવતાઓ દૂર નથી હોતા બેન. સેનાપતિ, એક ત્રાસ મંગાવો. હે મારી માં વિશ્વેશ્વરી, હે વરુડી, હવે ખમૈયા કરો ને આ સુપડીમાં સ્થાન ગ્રહણ કરો માં. હે માં જગત જોગણી, સિંધવી સિકોતર, આય જુનાળાના રાજના રખોપા કરવાનું વચન દીધું હોય તો આ સુપડીમાં સ્થાન ગ્રહણ કરો માં. હે પઠાપીર, મારી આય વરુડીના વીર, પડછાયો બનીને અમારી આગળ હાલો પીર, આગળ હાલો. બોલો આય વરુડીનો જય, સિંધવી સિકોતરનો જય. બાપ નવઘણ, માં, વરુડીનો વડલો આવી ગયો હો. વરુડીની વેળા પૂરી થઈ બાપ. માં, તારી લીલાનો કોઈ પાર નથી હો. માળી, આમ થોડું જવાય. હારા, હારા તમને માથા ઉપર ઉપાડીને જુનાગઢ લઈ જવા માંગે છે માં. રૈયતના રખોપા કરતા રા નવઘણ પરચાઓના પરમાણ આપીને મારી પીછાણ થઈ ગઈ છે. જગત જ્યારે દેવી સ્વરૂપને જાણી જાય પછી દેવી શક્તિને સિધાવવું પડે, કારણ કે આ તો હળાહળ કળિયુગ છે. અમારો સમય પણ સમાપ્ત થાય છે. પણ રાજન, તું ચિંતા નહીં કરતો. જ્યારે જ્યારે તારે જરૂર પડે ત્યારે યાદ કરજે, સ્મરણ કરજે. હું હાજર રહીશ. અમારી દ્રષ્ટિ અને મુખ જુનાગઢ બાજુ રહેશે. આય વરુડીનું તને વચન છે રાજન, તને વચન છે. બોલો ભગવતી વરુડી આઈની જય. રાજન, તારી નેક ટેક અને રયતના રખોપા કરવાની રીતથી હું તારા પર પ્રસન્ન છું. પણ મેં આપેલ વચન પ્રમાણે હું પણ મારી બેનથી અલગ પડી શકું તેમ નથી. મારી મનથી માનેલી બેન વરોડીના રખોપા કરવા હું પણ સામેના ટેકરા પર મારી લીલાને સમાપ્ત કરીને સીધાવું છું. જગતના કાળા માથાના માનવી આ વરોડીની માનતાએ આવશે. તેથી મને પણ મલિંદો ચડાવશે તો તેમના ધાર્યા કામો હું અવશ્ય પૂરા કરીશ. બોલો પઠાપીરની જય. બેટા નવઘણ, મારી બેન વરુડી અને પઠાપીરની હદ અહીં પૂરી થઈ. પણ હું તારા રાજના રખોપા કરવા ઉપરકોટના કિલ્લે મારી લીલા સમાપ્ત કરીશ. માટે રાજન નવઘણ, હાલ હવે જુનાણાના રસ્તે આગળ વધ બેટા. સાચા મનથી માનીશ તો આય વરુડી તારી સાથે જ હશે, તારી હારે જ હશે, તારી વારે જ હશે.